હવે પછીનું આસન છે પ્રસારિત પાદ ઉત્તાનાસન। એમાં પગ પોળા કરવાનું છે, 3 ફૂટ હાથ ઉપર લઈ જવાનું, પછી શ્વાસ લેવાનું અને શ્વાસ છોડવાનું, હાથ પગથી આગળ મૂકવાનું, હાથ વચ્ચે ખભા જેટલું ડિસ્ટન્સ, પછી શ્વાસ નોર્મલ રાખવાનું અને ધીમે 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 નીચે શરીરને દબાવવાનું છે, હાથ બેન્ડ કરવાનું, પગ બેન્ડ કરવાનું નથી, પછી ઉપર નીચે અપ ડાઉન, બેકના મસલ્સ હેમસ્ટ્રિંગ મસલ્સને સ્ટ્રેચિંગ કરવાનું છે, જેટલું તમારાથી સહન થાય એટલું નીચે લઈ જવાનું છે, બેલેન્સ કરવાનું છે, 50% વેઇટ પગ પર લેવાનું અને 50% વેઇટ હાથ પર લેવાનું છે। આ પ્રમાણે 5 વખત કર્યા પછી થોડા સ્થિર થવાનું। આ પોઝિશનથી મગજને બ્લડ સપ્લાય વધી જાય અને નરિશિંગ ધ બ્રેઇન। આપણને ખબર છે કે છોડ અથવા વૃક્ષને મૂળમાં ખાતર પાણી આપવાથી એનો વિકાસ થાય છે અને આપણા શરીરનું મૂળ મગજ છે, તો મગજને એક્સ્ટ્રા બ્લડ સપ્લાયની જરૂર હોય છે અને એ આસન દ્વારા મળી જાય, કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સનો લાભ બ્રેઇનને આ પોઝિશનમાં વધારે મળે છે। અપરાઇટ કન્ડિશનમાં બ્રેઇનને બ્લડ સપ્લાય મળતું નથી, કારણ કે બ્રેઇન ઉપર છે, એટલે આ ઇન્વર્ટેડ પોસ્ચર છે, એનાથી મગજને એક્સ્ટ્રા બ્લડ સપ્લાય મળે તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ। તો આ છે પ્રસારિત પાદ ઉત્તાનાસન। રિલેક્સ, આ પ્રમાણે રિલેક્સ બનો।